તો આ તરફ જૂનાગઢના માણાવદરની અંદર પણ વરસાદે જાણે ભારે તારાજી સર્જી હોય તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે અને વરસાદને કારણે તારાજીના દ્રશ્યો પણ અનેક અત્યારે સામે આવી રહ્યા છે। સતત 6 દિવસથી સમગ્ર જિલ્લાને વરસાદ ગમરોડી રહ્યું છે, જેમાં ભીડોરા ગામના જમીન ધોવાણના દ્રશ્યો પણ સામે આવ્યા છે। કપાસ, સોયાબીન સાથે જ મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચવા પામી રહ્યું છે। જૂનાગઢના માણાવદરની અંદર ખેડૂતોની સ્થિતિ કપડી બની હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેમને જે પાક પેદાશો વાવેલી છે તેની અંદર આ વરસાદે ભારે નુકસાની પહોંચાડી છે। મગફળી છે, કપાસ છે, સોયાબીન સહિતના જે પાકોની વાવણી ખેડૂતે કરી છે તેની અંદર પાણી ભરાઈ જતાની સાથે જ વ્યાપક નુકસાન વેઠવાનો વારો ક્યાંક ખેડૂતોને આવી રહ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે ભારે વરસાદને કારણે તમામ જે ખેતરો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને તેને જ કારણે પાણી ભરાવાને લઈ અને ખેત પેદાશોને ભારે નુકસાન થઈ રહ્યું છે। સતત 6 દિવસથી સમગ્ર જિલ્લાની અંદર મેઘ મહેર યથાવત એટલે કે મેઘરાજાએ જાણે તાંડવ સર્જ્યો હોય તેવું લાગી રહ્યું હતું અને તેને જ કારણે ત્યાંની જે પાકો છે તેને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। અમારે 6-7 દિવસથી ધોધમાર વરસાદ ચાલુ છે, જેથી કરી અમારું ગામ સંપર્ક છે। અમારા ગામની અંદર પાણી ઘૂસી ગયા છે, અમારા ખેતરોમાં પાણી ઘૂસી ગયા, ખેતરોમાં મોટી નુકસાની છે, અમારા ખેતરો પણ ધોવાઈ ગયા છે અને અમારા મોલ અત્યારે સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયા છે। જેમ કે કપાસ, મગફળી, સોયાબીન આવા પાકોના વાવેતર હતા તે પણ અત્યારે અમારે નિષ્ફળ છે, એટલે સરકારશ્રી તાત્કાલિક સર્વે કરે એવી અમારી માંગ છે। અને બીજા નંબરમાં અમારે અત્યારે ઉપલેટા જવામાં રસ્તા પણ બંધ છે, આ માણાવદર જવામાં રસ્તો પણ બંધ છે અને આવા તો દર વર્ષે આવી પરિસ્થિતિનો સામનો અમારે કરવો પડે છે, કારણ કે સરકારશ્રીની પાસે અમે એક અપેક્ષા રાખીએ છીએ કે આવી પરિસ્થિતિમાં અમારા રોડ રસ્તા બંધ હોય ત્યારે પણ કોઈ પણ વ્યક્તિ માંદા હોય તો તેને હોસ્પિટલ લઈ જવામાં બહુ